એક દિવસે એમને યુધિષ્ઠિર જે છે એમને રોતા જોયા. યુધિષ્ઠિરને રોતા જોયા એટલે એમને એમ થયું કે ભાઈ અહીંયા કોણ રડી રહ્યું છે. એટલે યુધિષ્ઠિરને જોયું તો એમની આંખોની અંદર આંસુઓની ધારા હતી. ભગવાનને જોયા એટલે એમને નમસ્કાર કર્યા અને કહ્યું કે ભાઈ તમે કેમ રડો છો. ત્યારે એમને હવે વૈરાગ્ય પ્રાપ્ત થયું છે. એમને એમ થયું કે ભાઈ અમે હસ્તિનાપુરને રાજ્યની મોહ અને માયા માટે કેટલા લોકોની અમે હત્યા કરી નાખી, તો આના પાપમાંથી હું કઈ રીતે ઉગરી શકીશ. ત્યારે ભગવાને એમનો જે આ મોહ હતો એ ભીષ્મ પિતામહ દ્વારા દૂર કરાવ્યો. એમને કહ્યું કે આવતીકાલે આપણે બધા ભીષ્મ પિતામહને મળવા જઈશું અને ભીષ્મ પિતામહ તમારા આ બધી જે શંકાઓ છે એનું નિવારણ કરશે. અને ભીષ્મ પિતામહ પાસે ભગવાન લઈ જાય છે. ત્યારે ભીષ્મ પિતામહ ને મળવા માટે પાંડવો જાય છે, જેટલા પણ સંત મહાત્માઓ હોય છે એ પણ જાય છે, ભગવાન શ્રી હરિ નારાયણ પણ જાય છે. અને ભીષ્મ પિતામહ અનેક પ્રકારનું જ્ઞાન જે છે યુધિષ્ઠિરને આપે છે. અને એ જ્ઞાનથી યુધિષ્ઠિરની મોહ માયા બધી દૂર થાય છે. અને છેલ્લે સંક્રાંતિનો સમય હોય છે, ઉત્તરાયણ એ વખતે હોય છે. અને સંક્રાંતિના સમયની અંદર ભીષ્મ પિતામહ ભગવાનને બે હાથ જોડીને આજ્ઞા કરી અને કહે છે કે હે ભગવાન, હે નારાયણ, હવે મારે આ નશ્વર દેહ છોડવાનો સમય આવી ગયો છે. મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે. મેં હસ્તિનાપુરને સંપૂર્ણ રીતે સુરક્ષિત જોઈ લીધું છે. એટલે હવે મારે કોઈ જીવવાની ઈચ્છા નથી. એટલે તરત જ ભગવાન શ્રી હરિ નારાયણને કહે છે કે તમે મારી સમક્ષ ઉભા રહો. અને પછી ભગવાન શ્રી હરિ નારાયણ ભીષ્મ પિતામહની સામે ઉભા છે. અને ભીષ્મ પિતામહ અલૌકિક ખૂબ સારી સ્તુતિ સાથે ભગવાનને વંદન કરે છે. બે હાથ જોડી ભગવાનના દર્શન કરે છે. ભગવાનના વાંકડિયા વાળ છે, મસ્તક પર સુવર્ણ મુગટ રત્ન જડિત શોભી રહ્યો છે. મંદ મંદ ભગવાનની મુસ્કાન છે. અને એ સમયે ભીષ્મ પિતામહ ખૂબ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરે છે કે ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પંગવે વિભુન્ની સ્વસુમુખમુપગતે ક્વચિદ્રિહર્તુ પ્રકૃતિમુયુપી યત પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુર કલોકલવાવૃતામ નદાબ્જમ વિજયસેરતિવસ્તુ મેરવાબધામ્યામ. આ સ્તુતિ દ્વારા ભીષ્મ પિતામહ જે છે એ દિવ્ય રીતે ભગવાનને કહે છે કે હે ભગવાન, હવે ઇતિ મારો સમય હવે નજીક જ છે. આમ તો ભગવાનની સ્તુતિ કરો ને એટલે છેલ્લે ઇતિ આવે, પણ અહીંયા ભીષ્મ સ્તુતિની અંદર ઇતિ પહેલા આવે છે. કારણ કે ભીષ્મ પિતામહને હવે ભગવાનમાં વિલીન થવા માટેનો સમય એકદમ નજીક છે. એટલે આ છેલ્લી સ્તુતિ છે એમ. એટલે કે તમે ભક્તોનું લાજ રાખવા માટે કેવા કેવા કાર્યો કરો છો ભગવાન. કે મેં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તમે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ યુદ્ધની અંદર મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, પણ મેં એવી પ્રતિજ્ઞા લીધી કે હું તમને શસ્ત્ર ઉપાડીને જ રહીશ. તો મારી પ્રતિજ્ઞા સાચવવા માટે તમે તમારી પોતાની પ્રતિજ્ઞા ભંગ કરી. કેટલું ભક્તોનું ધ્યાન રાખવું છે.
મેં મારી બુદ્ધિ છે ને એને પુત્રીની જેમ સાચવી છે. મારી બુદ્ધિ એ મારી કુંવારી પુત્રી છે અને એ મારી જે બુદ્ધિને મેં મારી પુત્રીની જેમ સાચવી છે, એ બુદ્ધિને હું તમારામાં સમર્પિત કરું છું. એનો તમે સહર્ષ સ્વીકાર કરો અને મને મોક્ષ પ્રદાન કરો. આવી દિવ્ય સ્તુતિ કરી અને બે હાથ જોડી ભગવાનના દિવ્ય સ્વરૂપને જોતા 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 ભીષ્મ પિતામહ પોતાનો દેહ જે છે એ વિલીન કરે છે ને ભીષ્મ પિતામહનો આત્મા ત્યાંથી નીકળી અને સીધો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં ભળી જાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અંત સમયે જ્યારે ભગવાનનું આપણે નામ લઈએ ત્યારે આપણે ભગવાનને પ્રાપ્ત કરી લઈએ છીએ.